હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે આ પાર્ટમાં જોઈશું ડેફિનેશન ઓર્ડર ઓન અ સેટ. તો ઓર્ડર ઓન અ સેટ જેની ડેફિનેશન છે લેટ એસ બી અ સેટ. એસ એ શું હશે? કોઈ સેટ હશે. એન્ડ ઓર્ડર ઓન એસ ઇઝ અ રિલેશન ડિનોટેડ બાય લેસ ધેન વિથ ધ ફોલોઈંગ પ્રોપર્ટીઝ. હવે આ જે સેટ એસ હશે એ કયું એનું રિલેશન ડિનોટેડ એને કઈ રીતે દર્શાવવામાં આવશે? તો આ જે સિમ્બોલ છે લેસ ધેન એના વડે વિથ ધ ફોલોઈંગ પ્રોપર્ટીઝ, એની પ્રોપર્ટીઝ કઈ કઈ હશે? તો આપણે જોઈએ કે જેમાં પહેલી છે ઇફ એક્સ બિલોંગ્સ ટુ એસ. એક્સ એ શેમાં બિલોંગ કરશે? એસમાં. એન્ડ વાય બિલોંગ્સ ટુ એસ. વાય બી શેમાં બિલોંગ કરશે? એસમાં. ધેન વન એન્ડ ઓનલી one of the statement અહીંયા શું છે? ઇફ એક્સ બિલોંગ્સ ટુ એસ એન્ડ વાય બિલોંગ્સ ટુ એસ ધેન વન એન્ડ ઓનલી વન ઓફ ધ સ્ટેટમેન્ટ્સ. હવે જ્યારે એક્સ અને વાય બંને એસમાં બિલોંગ કરશે તો એના માટે કયું સ્ટેટમેન્ટ હશે? જેમાં શું હશે? એક્સ લેસ ધેન વાય હશે, એક્સ ઇક્વલ ટુ વાય એન્ડ વાય લેસ ધેન એક્સ ઇઝ ટ્રુથ હશે. કેમ કે આપણે એસ એ કોઈ બી એક સેટ લઈએ, એ સેટમાં કયા કયા શું બિલોંગ કરશે? એક્સ અને વાય બંને બિલોંગ કરશે. તો એમાં એક્સ લેસ ધેન વાય એ બી થશે, જેમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બી થશે, જેમાં એક્સ અને વાય બંને ઇક્વલ હશે તો જેમાં વાય એ નાના હશે એક્સ કરતાં તો વાય લેસ ધેન એક્સ થશે. આ ટ્રુથ હશે કન્ડિશન. હવે બીજી પ્રોપર્ટી કઈ હશે? તો ઇફ એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એસ ડેશ, ઇફ એક્સ લેસ ધેન વાય. અહીંયા મેં એસ ડેશ કેમ લીધો? કેમ કે અહીંયા મેં એક એસ લઈ લીધો હતો, એના માટે મેં અહીંયા લીધો એસ ડેશ. તો હવે હું એક્સ વાય અને ઝેડ ત્રણે કોઈ એક સેટમાં લઈશ તો બી કઈ પ્રોપર્ટી થશે? એક્સ લેસ ધેન વાય થશે, વાય લેસ ધેન ઝેડ થશે અને એક્સ લેસ ધેન ઝેડ. તો એક્સ લેસ ધેન વાય એન્ડ વાય લેસ ધેન ઝેડ. ધેન અહીંયા એક્સ લેસ ધેન વાય થશે, વાય લેસ ધેન ઝેડ થશે તો એક્સ લેસ ધેન ઝેડ થશે. તો ધેન એક્સ લેસ ધેન ઝેડ. તો હવે ઓર્ડર ઓન અ સેટ. ઓર્ડર ઓન અ સેટમાં શું છે? તો લેટ એસ બી અ સેટ. એસ એ કોઈ બી સેટ હશે તો એન ઓર્ડર ઓન અ સેટ એસ ઇઝ અ રિલેશન ડિનોટેડ બાય લેસ ધેન. હવે આને આપણે હું એક નોટ લખાઈ લઉં કે જેમાં અહીંયા એક્સ લેસ ધેન વાય મે બી રીડ એઝ. આને કઈ રીતે? એક તો શું વંચાય? એક્સ ઇઝ લેસ ધેન વાય, એક તો એક્સ ઇઝ લેસ ધેન વાય, ઓર એક્સ ઇઝ સ્મોલર ધેન વાય. કાં તો એક્સ લેસ ધેન વાય બી રીડ કરાય, એક્સ ઇઝ સ્મોલર ધેન વાય એ રીતે બી રીડ કરાય, કાં તો એક્સ પ્રેસીડ્સ વાય. અથવા તો આને કઈ રીતે કરાય? એક્સ પ્રેસીડ્સ વાય. પ્રેસીડ્સ મીન્સ અહીંયા એક્સ જે આગળ છે એટલા માટે. હવે આપણે જે ઓર્ડર ઓન અ સેટની ડેફિનેશન જોઈ, હવે આપણે ડેફિનેશન જોઈશું. આના પરથી ડેફિનેશન કઈ છે? તો ઓર્ડર સેટ. હવે ઓર્ડર સેટની જે ડેફિનેશન છે એમાં ખાલી જે આપણે એક જે સેટ હશે એ ઓર્ડર સેટ હશે કે નહીં એ જોવાના. અહીંયા પહેલાં આપણે ઓર્ડર ઓન અ સેટમાં જે ડેફિનેશન જોઈ એમાં શું હતું કે આ બંને પ્રોપર્ટી અને આ બંને પ્રોપર્ટી પહેલાં તો ઓર્ડર સેટ માટે કયું રિલેશન હશે? આ લેસ ધેન વાળું. હવે એમાં શું હશે? એક્સ અને વાય બંને એસમાં બિલોંગ કરશે તો એના માટે કઈ સ્ટેટમેન્ટ ટ્રુ થશે? કે એક્સ લેસ ધેન વાય, એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય એન્ડ વાય લેસ ધેન એક્સ. બીજું કયું? એક્સ વાય ઝેડ ત્રણ જો એસ ડેશમાં હશે તો કઈ પ્રોપર્ટી થશે? એક્સ લેસ ધેન વાય એન્ડ વાય લેસ ધેન ઝેડ, ધેન એક્સ લેસ ધેન ઝેડ. હવે નોટ તો તમે આ વાંચી લેજો. હવે આપણે જોઈએ ડેફિનેશન ઓર્ડર સેટ. તો ઓર્ડર સેટની ડેફિનેશનમાં શું છે? તો એન ઓર્ડર સેટ ઇઝ અ સેટ એસ ઇન which an order is defined. હવે આ જે ઓર્ડર સેટ છે તો આ એસ એ શું હશે? એન ઓર્ડર સેટ એસ ઇન વિચ ઓર્ડર ઇઝ ડિફાઇન. ઓર્ડરને ડિફાઇન કઈ રીતે કરી શકાય?
જેમ કે એક્ઝામ્પલમાં લખીએ અહીંયા જે રેશનલ નંબર હશે અને ઓર્ડર સેટમાં શું હતું, ઓર્ડર અને સેટમાં રિલેશન લેસ દેનનું, તો ક્યુ ઇઝ એન ઓર્ડર સેટ કહેવાય. એક બીજો છે આર રિયલ નંબર બી કહેવાય, તો રિયલ નંબર લેસ દેન ઇઝ એન ઓર્ડર સેટ. રેશનલ નંબર અને રિયલ નંબર બંને ઓર્ડર સેટમાં હશે, પરંતુ કોમ્પ્લેક્સ નંબર જે આપણે લઈશું ઇઝ નોટ એન ઓર્ડર સેટ. વેર સી ઇઝ ઇક્વલ ટુ શું થશે, સી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ કોમ્પ્લેક્સ નંબર. હવે અહીંયા ઓર્ડર સેટમાં આટલું જ તમારે ડેફિનેશનમાં તો જો કે આટલું જ જોવાનું છે કે એન ઓર્ડર સેટ ઇઝ અ એસ ઇન વિચ એન ઓર્ડર ઇઝ ડિફાઇન. આ ઓર્ડરને ડિફાઇન કઈ રીતે કરાશે કે જે આપણે જેમ કે રેશનલ નંબરનો સેટ હશે એ શું થઈ ગયો, ઓર્ડર સેટ છે, તો એને કઈ રીતે ડિફાઇન કરાય, ક્યુ અહીંયા શું લખાય, ક્યુ અને અહીંયા લેસ દેનનું સિમ્બોલ. લેસ દેનનું સિમ્બોલ આપણે શાના માટે જોયું હતું, અહીંયા ઓર્ડર ઓન અ સેટ માટે. તો એના માટેનું જે રિલેશન ડિફાઇન કરવા માટે આપણે કયું શું ડિનોટેડ કર્યું હતું, લેસ દેન. એટલા માટે અહીંયા આપણે કઈ રીતે લખ્યું, રેશનલ નંબર ઇઝ એન ઓર્ડર સેટ, રિયલ નંબર ઇઝ એન ઓર્ડર સેટ એન્ડ કોમ્પ્લેક્સ નંબર ઇઝ એન ઓર્ડર સેટ. હવે તમારા બેઝિક નોલેજ માટે હું એક એ લખાઈ દઉં કે જે આપણે જે રેશનલ નંબર હશે એને ઓર્ડર સેટ કેમ કીધો, રિયલ નંબરને ઓર્ડર સેટ કેમ કીધો અને કોમ્પ્લેક્સ નંબરને ઓર્ડર સેટ કેમ કીધો નહીં. તો અહીંયા નોટ કરીને આપણે લખી દઈએ કે ક્યુ ઇઝ એન ઓર્ડર સેટ. હવે ક્યુ એ ઓર્ડર સેટ કેમ હશે, તો સિન્સ એક્ઝેક્ટલી વન ઓફ ધી રિલેશન અહીંયા આર યુ લેસ દેન એસ ટી, આર યુ ઇઝ ઇક્વલ ટુ એસ ટી એન્ડ આર યુ ગ્રેટર દેન એસ ટી. આ મેં કેમ ત્રણ કન્ડિશન કઈ રીતે લીધી, આ ત્રણ કન્ડિશનો પરથી, એક્સ લેસ દેન વાય, એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, વાય લેસ દેન એક્સ. હવે આ ત્રણ જે મેં લખી એ કયા લો પરથી, ટ્રિકોટોમી જે લો છે એના પરથી અહીંયા લખી શકાય કે ઇઝ true by the trichotomy law for integers. કયા integers, તો exactly 1. અહીંયા લખી શકાય આપણે એ રીતે કે એક્ઝેક્ટલી 1 ઓફ કયા ઇન્ટીજર આપણે હતા ડેફિનેશનમાં, એક્સ લેસ દેન વાય. અહીંયા હું એક્સ વાય રીતે લઈ લઉં, એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય અને ઓર એક્સ ગ્રેટર દેન વાય ઇઝ ટ્રુ ફોર એક્સ કયા લઈશ, તો અહીંયા મેં આર યુ કયા લીધા, આર યુ લેસ દેન એસ ટી, આર યુ ઇઝ ઇક્વલ ટુ એસ ટી, આર યુ ગ્રેટર દેન એસ ટી. તો અહીંયા એ રીતે લખાય, એક્સમાં કયા લેવાય આર એસ એન્ડ વાયમાં હું લઈશ ટી યુ. તો એના માટે હવે આપણે બીજું જોઈએ રિયલ નંબર માટે. રિયલ નંબર ઓર્ડર સેટ આપણે કીધો કેમ કે એન ઓર્ડર ફિલ્ડ ઇઝ અ ફિલ્ડ ટુગેધર વિથ અ ટોટલ ઓર્ડરિંગ ઓફ ઇટ્સ એલિમેન્ટ that compatible with field operation. Then the basic example of an order field is the field of real numbers, and every Dedekind's complete order field is a isomorphic to reals. Then we say that real number is an order set. Now why we say that a complex number is not an order set? Complex number is complex number is not an order set. Why? Because the complex number are not an order field. There is no ordering of the complex number. That અહીંયા આપણે કોમ્પ્લેક્સ નંબર માટે લખી જ લઈએ કેમ કે કોમ્પ્લેક્સ નંબરનું જાણવું જરૂરી છે. તો ધ કોમ્પ્લેક્સ નંબર આર નોટ એન order field. Why? So because there is no ordering of all complex number that is compatible with addition and multiplication
if a structure is a field and has an ordering, two additional axioms need to hold for it to be an order field. Then now here complex number is not an order set. Why? Because the complex number are not an order field. There is no ordering of all complex number that is compatible with additional and multiplication. If a ફિલ્ડમાં તો આપણને ખબર જ છે કે જે એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન આ બધી આપણે તમે જોઈ ગયા જ છો એસવાયમાં પ્રોપર્ટીઝ બધી. તો આપણે અહીંયા એક ખાલી બેઝિક એનું જોઈ લઈએ કે એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન ઇફ અ સ્ટ્રક્ચર ઇઝ અ ફિલ્ડ એન્ડ હેઝ એન ઓર્ડરિંગ ટુ એડિશનલ એક્ઝિયમ નીડ ટુ હોલ્ડ ફોર ઇટ ટુ બી એન ઓર્ડર ફિલ્ડ. હવે અહીંયા આપણે એ જોયું કે ઓર્ડર ઓન અ સેટમાં આ ત્રણ જે બે કન્ડિશન જોઈ. તો ઓર્ડર ઓન એ સેટ, હવે તમને એમ પૂછે કોઈ બી થિયોરમ લખતા પહેલાં કે નાવ ડિફાઇન ઓર્ડર સેટ એન્ડ ધેન પ્રૂફ એમ કરીને પછી થિયરમ પૂછે તો આપણે શું લખવાનું? ઓર્ડર સેટની ડેફિનેશન લખવી પડશે. ઓર્ડર સેટની પહેલાં ડેફિનેશન લખવાની અને પછી થિયોરમ પ્રૂફ કરવાનો. તો એના માટે આપણે કઈ ડેફિનેશન લખીશું? આ બંને પ્રોપર્ટીવાળી ડેફિનેશન લખીશું. અહીંયા ઓર્ડર સેટમાં તો આપણે ફક્ત શું જોયું કે એક રેશનલ નંબર ઓર્ડર સેટ છે અને એક રિયલ નંબર ઓર્ડર સેટ છે. આ કોમ્પ્લેક્સ નંબર ઓર્ડર સેટ નથી. કોમ્પ્લેક્સ નંબર ઇઝ નોટ એન ઓર્ડર સેટ. હવે આપણે જે નેક્સ્ટ સેશન હશે એમાં આપણે અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ વિશે જોઈશું.